બીજેપીએ 27 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર રચવાની તૈયારી કરી. રેખા ગુપ્તા બનશે ચોથી મહિલા મુખ્યમંત્રી. દિલ્હીના શાલીમાર બાગથી પ્રથમ વખત વિધાનસભા તરીકે ચૂંટાયેલી રેખા ગુપ્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા જઈ રહી છે, કારણ કે પાર્ટીએ 27 વર્ષ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સરકાર રચવાની તૈયારી કરી છે. 50 વર્ષીય રેખા ગુપ્તા પૂર્વ વિદ્યાર્થી નેતા દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી આપની વંદના કુમારીને 29,595 મતોથી હરાવીને વિજયી બની હતી. આ જીત સાથે બીજેપીએ આપણા દાયકાથી ચાલતા દબદબાને સમાપ્ત કર્યો છે. પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો દ્વારા નેતા તરીકે પસંદ થયા બાદ રેખા ગુપ્તા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળીને સરકાર રચવાની દાવેદારી રજૂ કરી છે. તેઓ ગુરુવારે રામલીલા મેદાન ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ નિયુક્તિ સાથે રેખા ગુપ્તા દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી બનશે, જે ભારતીય રાજકારણમાં મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેઓ દિલ્હીના હવા અને નદી પ્રદૂષણ તેમજ બિસ્માર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પડકારોને પહોંચી વળવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.